કેમ કે ભાઈ જૂના બ્લોગ હતા ને ભાઈ, અને ઠંડીની શરૂઆત થઈ ગઈ. ટાઈટ કેવી ભાઈ બેટા? જો ભાઈ છોકરાને ભાઈ કોક સલાહ ખાલે ને કોક જો અહીંયા તાપવાનું ચાલુ છે ભાઈ, ઠંડી છે ને એટલે આ બધે હાલો સા પીવા તમે તી. સો હે ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો ફેમિલી હે ને આજે પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો, કેમ કે ભાઈ જૂના બ્લોગ હતા ને અત્યાર સુધી મેં થોડાક સ્ટોક કરી લીધા હા, એ આવતા હતા. તો આજેથી પાછા નવા બ્લોગ શરૂ થઈ જશે. અને ફેમિલી અત્યારે તો હે ને ભાઈ હજી 6:30 જેવું થયું છે, અને ભાઈ હજી અંધારું છે. અને જો દાદા અહીંથી ઉગ્યા પણ આજ તો હજી ભાઈ હે ને અંધારું છે. બાકી લાઇટ તો છે ને ભાઈ પવન સગીની થાય છે. અને મસ્તના ભાઈ અત્યારે ને કાંઈ ખાઈ પીને રેડી થઈ ગયા છે, અને બીજા બધા જમે છે. અને હું આવી ગયો છું ભાઈ ભઠિયા તાપવા. તો મસ્ત ભાઈ ભઠ્ઠી થાય છે, તો ધાવાડાને બધા તાપે હવે ભાઈ. અને ઠંડીની શરૂઆત થઈ ગઈ ને એટલે ભઠ્ઠી કરી નાખી છે અહીંયા. અને સામે છે ભાઈ બધે ઝૂંપડે તો જમે છે હજી. અને ભાઈ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, અને ભાઈ હમણાંથી છે ને બહુ ઠંડી બહુ પડે છે. અને આજે જવાનું છે ભાઈ ટ્રેક્ટરમાં બેસીને વીણવા. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે જઈએ હવે સીધા ખેતરે અને પછી પાછા મળીએ. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ મસ્તના બેસી ગયા છે પાછા તાપવાના. અત્યારે છે ને ભાઈ હે ને હુસતું થઈ ગયું છે, તો ઘણું બધું જો હજી પણ હુરે દાદા આવી ગયા ને એમાં રોહિતભાઈ જો વહેલા હાર જાગી ગયા. અને એની કોટ ને બોટ ભરાઈને ભાઈ ચાર કરી નાખ્યા હાર. તારા બેની મોઢે બાંધીને ચાર થઈ જશે. કાં બેટા ટાઈટ કેવી ભાઈ બેટા? તો ભાઈ છોકરાને છે ને ભાઈ વહેલા ઊભા કરી લઈ ટાઈટમાં અને બધા ભાઈ તૈયાર થઈ ગયા છે. તો તાપીને હાથ બાદ ફેંકીને ફટાફટ નીકળી જાય ને રોહિતભાઈને છે ને ભાઈ ન્યાસીને ખાવાનું છે. કાં રોહિતભાઈ? કાં રોહિત? ટાઈટ ભાઈ બેટા ભાળો ટાઈટમાં ઘૂઘવાટા કરે. તો ભાઈ ફટાફટ એને હવે નીકળી જાય સીધા ખેતરે, ને ખેતરે જઈને પાછા મળીએ. તો ફેમિલી પહોંચી ગયા છે ભાઈ આપણે ખેતરે. મસ્તનો દી પણ ઉગી ગયો છે. અને જો આજ તો સૂર્ય દાદા હે ને હજી અમે નીકળ્યા છે. બાકી જો બધા હે ને ભાઈ કોક સલાહ ખાલે ને કોક જો અહીંયા તાપવાનું ચાલુ છે ભાઈ, ઠંડી છે ને એટલે આ બધે તાપે છે. તો ભાઈ તાપી લઈને પછી વૈયા જઈએ પાછા આપણે વીણવાનું છે. આ પેલો ભાગ હતો એ તો વીણાઈ ગયો છે, ઉપર છે ને એ વીણવાનો છે. એમાં રોહિત ભાઈ જો ઠરી ગયો રોહિત. હે જો એને ખબર પડી ગઈ વિડીયો ઉતરે છે. તો ભાઈ હે ને હવે નીકળી જાય તારા બેન થોડો. તો હવે જઈએ ભાઈ ખેતરે સીધા. અને હે ને આ વીણાઈ ગયેલું છે, આમાં લીમડો દેખાય ત્યાં છે વીણવાનું. તો ભાઈ હાલતા થઈ ફટાફટ હવે. અને અહીંથી હે ને પાણી ને ભાઈ સલાખાને બધું લઈ લીધું છે. સલાખામાં રમણ લઈ લીધા છે, બાકી ભારી હોય થોડી. અને નીકળી જાય સીધા સાહમાં. તો ફેમિલી અત્યારે છે ને મસ્તના ખેતરે પહોંચી ગયા ને ભાઈ ઠંડીના એટલા થઈ ગયા ને કે એની વાત પૂછોમાં યાર ભઠ્ઠી કરવી પડે ને હાથ બધા હે ને ભાઈ આમ અકડ થઈ ગયા ભાઈ, કાંઈ પકડાય નહીં એવું. તો મસ્તની ભાઈ જો આ ભઠ્ઠી કરી છે અહીંયા પાછી બીજી વાર. અને એમાં રોહિતભાઈ જો ઠરી ગયા કે ભાઈ? કેમ કે અત્યારમાં ભાઈ ટાઈટ હોય ને હાવ ઠરી ગયો, બોલતો નહીં. કાં ઠારે બહુ પડે ને ટાઢે બહુ હોય, આવીને તો તાપવું જ પડે, કેમ કે કપાઈ નો વિનાય ત્યાં સુધી. તો અમારા બાઈએ તાપ પાયો જો તારા બેને જો. અને ભાઈ હે ને દી ઘણો સડીને ઉગી ગયો ને તોય ભાઈ હજી ઠંડી એટલી છે. પહેલાં ફટાફટ તાપી લઈને પછી ભાઈ પાછા વૈયા જઈએ વીણવા. કેમ કે અત્યારમાં પાયેલું છે ને તો ભાઈ ખેતર એથી હે ને આખું ભીનું છે, તો ભીનામાં વીણવાનું છે. અને બાકી જાય ભાઈ પગને બધું શેકાય ફટાફટ, કેમ કે ભાઈ મરાઈ ગયા હશે. તો ફટાફટ એને ભાઈ પાસે વીણવા વૈયા જઈ. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ શું કહેવાય કે અત્યારનો બ્લોગ બહુ ઝાઝો શૂટ થઈ ગયો છે, કેમ કે ભાઈ ઠંડી એટલી વાય ને. અને ભાઈ અત્યારમાં શૂટ કરવાની પણ મજા આવે, નજારો કંઈક અલગ હોય. તો પહોંચી ગયો છું અત્યારે ભાઈ સાહે. અને ભાઈ મસ્તનો ભાઈ હાને કપા છે જો, કપા તો મસ્તનો તરડી ગયેલો છે. અને બધા જો ભાઈ વીણવા મીણ્યા છે હવારમાં ભાઈ. આ તો વીણવા મીણી ફટાફટ કરવા રહેવું પડશે. અને ભાઈ ભીનું છે જો, આ બધું પાયેલું છે જો, તાજું બધું ટાઢું બળદ લાગે. તો ભાઈ કાંઈ વીણવા મળી આવે પાછા ને કાપો ભલે, કેમ કે દી ઘણો બધો નીકળી ગયો છે. હે ઓકે બોલાય તો છે જ મારાથી જતા, પણ ભાઈ રાયડું પછી પાડવાની બહુ મજા ન આવે. વીણવા મળે ફટાફટ હાલ. ફેમિલી મસ્ત મજાના હે ને ભાઈ ભરાઈ ગયા છે બે કાપા ને. એક તો પહેલાં નાખી દીધા ને એક અત્યારે પાછો નાખીએ છીએ. તો કાપો ભાઈ મસ્તના ભરાઈ ગયા. અને ભાઈ ભીનું હતું ને એટલે થોડું હલવામાં કેવરાય એટલે થોડા ભરાઈને ત્યાં નાખી દઈએ. તો ભાઈ કાપા નાખી જાય. મેં નાખી દીધો છે. અને કપા તો જો ભાઈ આવશે ને હજી હેઠીથી તો આવું જ ભીનું છે. તો ફટાફટ છે ને ભાઈ ભારી નાખી આવીને પછી પાછા વીણવા મળીએ ને હમણાં થોડીક વારમાં આવવાના પાછા ચા. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનો ચા આવી ગયો છે. અને વાગી ગયા છે ભાઈ 10 અને બેસી ગયા છે ભાઈ પાછો નાસ્તો કરવા. અને જમરૂક છે આજમાઈ
આ જમરૂક ભાળે ને તો ભાઈ અમારે હિંમતભાઈ ને આતુભાઈ ને હે ને ભાઈ પાણી થાય મોઢામાં. હિંમત ખાવું હોય તો આવી જા ભાઈ, કેમ કે હિંમત ક્યારેક જોતો હોય તો એને નહીં બહુ ખબર પડે, પણ આતુભાઈ આવી જાવ પાછો જમરૂક ખાવા માટે. અને ભાઈ કાંઈ કેક ખાઈ છે ને મસ્ત ચા આવી ગયો, ચા પી લઈ. અને 2 કપ ભરાઈ ગયા છે. જો આપણે જ કંઈ પીતા નથી, પણ આ એકલી 2 કપ. કેમ કે ટાઈટ બહુ વાતી હી ગઈ હતી એટલે અત્યારે 2 કપ લઈ લીધા. અત્યારમાં ક્યાં ટાઈટ છે? અત્યારે ન હોય પણ સવારમાં હોય ને, સવારનો અત્યારે પીવો પડે ને એટલે 2 કપ લેવાના છે આજ તો. એટલી બધી ટાઈટ હોય? લે ટાઈટ તો હોય જ ને. તમારે તો દી વાગે ઊભું થાવ, અમારે 4 વાગે ઊભું થાવ હોય. હા દી હોય ગયા. કાંઈ નહીં ફેમિલી, હું અહીંયા છે ને ભાઈ 4, 4:30, 5 વાગે ડેલી ઊભો થઈ જાઉં છું. બધા ભાઈ ચા પીવે છે તો બધા જો ચા પીવે છે ને અમે બેસી ગયા. હાલો ચા પીવા તમે તી. તો ભાઈ હા ને નાસ્તો કરી લઈને પછી પાછા વીણવા મળીએ. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ આવ્યો તો ગાંડી નાખવા, તો અમારે રોહિતભાઈ ને રમતા હા અને ધારાબેન ને બધા બેઠા હા. તો અમારે રોહિતભાઈ જો ઘડી બેઠો હતો અને જો એ રોહિતભાઈ જોઈ લે. એ રોહિત શું કરે બેટા? હે જો તારે રમે છે ને ધારાબેન કપા કેમ નહીં વીણતા? કપા હે તું ઘરે તો કહેતો કપા બહુ વીણી એમ. રમે છે ભાઈ. અને અહીંયા નાખી છે ભારી, અને અહીંયા ભારી નાખેલી છે. અને પછી હજી હે ને ભાઈ 11, 11:30 જ છે હજી. તો પછી પાછા હવે ભાઈ વીણવા મળીએ, નકર પછી હે ને આગું પડી જાય. હજી ભાઈ હાલીને ઘણું જવાનું છે, એટલે લાંબો છે તો ફટાફટ નીકળી જાવ વીણવા. એ બાજુમાં આ જો 2 ટોપી હારે બધું. રોહિત બેદમાં બેટા 1 ટોપી હારું બાંધી દો. રોહિત મારીમાં બટી. હા એ ભાઈ તો ફેમિલી અત્યારે ને ભાઈ 12:30 થઈ ગયા અને જમવા આવ્યા હતા. એટલે કપડા થોડા મૂકાવ્યા કે લુગડા ઘટ્યામાં હતા ને ટ્રેક્ટર નાનું છે ને તો અમે બેહવાની જગ્યા ઓછી ને તો અત્યારે ભાઈ ચોખા મળ્યા છે. કપાસ તો મસ્ત ને ભાઈ જાય ચોખાય છે કપાસ. ભાઈ લખે છે બેઠા બેઠા આવી રીતના તોડાય છે ભાઈ કપાસ. પછી ખાઈ લેવાનું છે તો ફટાફટ ચોખી નાખી કપા. તો ફેમિલી બેસી ગયા છે કપાસ ચોખીને જમવા. અને ભાઈ ખાવાનું છે ને ભાઈ ફટાફટ છે, અને કેમ કે મોડું થઈ ગયું કપાસ દેખો એટલે. તો ખાવામાં છે ને ભાઈ મરચાં છે લાલ, રોટલો અને ધારાબેન તો શરૂ કરી દીધું. હા ડુંગળી જવું. અને એ બેસી ગયા અહીંયા. હાલો બધા બપોરા કરવા. અને ભાઈ લાલ મરચાં મસ્ત ના રીંગણા બટાટાનું શાક. તો ફટાફટ ખાઈ લઈએ હવે. તો ફેમિલી અત્યારે છે ને વાગી ગયા છે 6, અને આજ તો છે ને ભાઈ 6 વાગ્યા સુધી ખેંચી લીધું, કેમ કે ખેતર વીણાઈ જાય એમ હતું ને એટલે વીણું તો પણ કોઈ વીણાણું નહીં. અને હું પૂરે દેતી જો રનાદેના વરડે જવા ત્યારે થઈ ગયા તો જરી કેવા દેખાય છે. અને હજી આ બધા વીણતા હા ભૂકા કાઢ્યા ના હતા. હા પણ કપાત એવો છે તો કેટલો મસ્તનો છે તો વીણું એમ જ થાય. પણ હવે તો હાથ પડી ગઈ એટલે જવું જ પડશે ઘેરે. એમ જો કેવો ધોળો ફૂલ છે, તરડી ગયેલો એટલો છે. પણ હે ને ભાઈ વીણાઈ રે એમ કાંઈ છે નહીં. અને આજનું થોડુંક છે ને હવે ઈવડે લોકો વીણી નાખશે. અને કાલ પાછા અમારે હે ને ભાઈ 10 વાગે તો ટાઈમ ખોટો અમારો જાત અને ઈવડાનો દી પડે. તો આ જેટલું પૂરું કરી નાખ્યું ને એટલે 6 વાગ્યા સુધી ખેંચી લીધું તો ઘણું વીણાઈ ગયું છે. અને આપણે બ્લોગને અહીં એન્ડ કરશું. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું ફરી એક વિડીયોમાં. જય શ્રી રામ.